નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોકિયા. વિમાન દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન. વિમાન દુર્ઘટનામાં 5 લોકોના પણ મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન બની છે દુર્ઘટના. ચૂંટણીના પ્રચાર માટે જઈ રહ્યા હતા. પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર. ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પુણે જિલ્લા અને બારામતી પાસે ઘણું ધુમ્મસ હતું. ધુમ્મસના કારણે વિમાન પોતાની દિશામાં જઈ શક્યું ન હતું. પહાડી વિસ્તારમાંથી પસાર થતી વખતે અકસ્માત થયો હતો. વિમાન એક ખડક સાથે અથડાયું હોવાની જાણકારી મળી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન બારામતીમાં ક્રેશમાં નિધન થયું હોવાના સમાચાર છે. આ વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા અને 5 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેઓ કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો હતો. આ અકસ્માત તેમના બારામતીમાં થયા હોવાની જાણકારી છે. અજીત પવાર કે જે પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે. અકસ્માત બાદ વિમાનથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા છે, પરંતુ તે પછી માહિતી સામે આવી છે કે તેમનું નિધન થઈ ગયું છે. અજીત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. અજીત પવાર આજે બારામતીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. भविष्य में पार्टी की दिशा के बारे में आप कुछ कहना चाहिए? नहीं, ऐसा है कि देखो, ऐसे हादसे के बाद में जो हुआ है तो वो एनसीपी को इंटरनल उनका इशू है, क्या करना है वो फैसला जो भी मैं समझता उचित फैसला करेंगे. पवार साहब जैसे अनुभवी नेता वहाँ है तो अभी उनकी फैमिली का इंटरनल इशू है, तो स्वाभाविक है दुख के बाद निकलने के बाद. आज तो हादसा का पहला दिन है, आज तो वक्त तो लगेगा संभलने को, तो फैसला करेगी फैमिली में कि क्या करना है. सर एक मराठी में ले लें सर. मराठी में अजित पवारांचं आज विमान दुर्घटनेमध्ये दुःखद निधन झालेलं आहे. हे सर्वांसाठी अतिशय दुःखद बाब आहे. તો હાલમાં જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારના પરિવાર માટે શોકનો સમય છે. અત્યારના પરિવારને જે સંભાળતા 2-3 દિવસનો સમય થઈ જશે. જે દ્રશ્યો છે તેમાં પણ જોવા મળી રહ્યું છે કે મોટી દુર્ઘટના પોતાના મત વિસ્તારની અંદર થઈ, કે જ્યાં આગળ તેઓ આજે પ્રચાર માટે જવાના હતા. પ્રચાર માટેની શરૂઆત જે સભાથી કરવાના હતા તે સભા પર જવા માટે તેઓ ચાર્ટર પ્લેનમાં સવાર થઈને ગયા હતા, જેમાં મૃત્યુ થયા હોવાના સમાચાર છે. પ્લેનમાં કોણ કોણ સવાર હતું તેની ડિટેલ્સ પણ જે છે તે હવે મળી ગઈ છે. સંભવી પાઠક કે જેઓ પાયલટ હતા, કે તેમની સાથે અજીત પવાર ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રના સવાર થઈને જઈ રહ્યા હતા. વિદીપ જાદવ જે પીએસઓ હતા તે પણ પ્લેનમાં સવાર હતા. કુલ 5 લોકો જે છે તેમાં પિંકી માલી જે એટેન્ડન્ટ હતા પ્લેન માટેના તે પણ તેમાં હતા, અને સુમિત કપૂર કે જે અન્ય પાયલટ હતા. એમ કુલ 2 પાયલટ સાથેનું આ ચાર્ટર પ્લેન જઈ રહ્યું હતું, અને તેમાં અન્ય 2 લોકો જેમાં પીએસઓ એક હાજર હતા અને એક હતા જે પ્લેન અટેન્ડન્ટ હોય છે, ફ્લાઇટ અટેન્ડન્ટ, તે અને ખુદ અજીત પવાર. એમ આ ઘટના ઘટી હોવાને સમાચાર મળતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ ફ્યુલ વધારે હોવાને કારણે બ્લાસ્ટ થઈ ગયો હતો તેવી પણ જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. જો કે એ તો તપાસનો વિષય છે, જેમાં એફએસએલની પણ મદદ લેવામાં આવશે, કારણ કે પહાડી વિસ્તાર જે હતો ત્યાં આગળ જે પ્લેન જઈને ક્રેશ થયું છે રનવેથી થોડું દૂર હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને મુખ્ય કારણ આવું થવાનું ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે, કે ધુમ્મસના કારણે આ દુર્ઘટના ઘટી હોઈ શકે છે. રનવેથી થોડું દૂર પ્લેન રહી ગયું, જે પહાડો હતા ત્યાં આગળ જઈને થયું હોવાની પ્રાથમિક જાણકારી છે. તો મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પ્લેન ક્રેશની દુર્ઘટનાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે અજીત પવાર કે જેઓ એક એવા નેતા તરીકે એનસીપીને આગળ લઈને જઈ રહ્યા હતા કે જે પોતાના મૂળ પ્રેસિડેન્ટ જે હતા જેમ કે શરદ પવાર તેનાથી અલગ થઈ અને આ પાર્ટી બનાવવામાં આવી. તેને સાથે લઈને પોતાના ધારાસભ્યો સાથે, સાંસદો સાથે તેઓ ભાજપની સાથે સહકારમાં સરકાર ચલાવી રહ્યા હતા. અને આજે જે લોકલ બોડી ઇલેક્શન, જે આપણે મુંબઈમાં ઇલેક્શન્સ જોયા થોડા સમય પહેલાના, તેવી રીતે ઇલેક્શન્સ બારામતીમાં પણ થવાના હતા, તેના પ્રચાર માટે જ ગયા હતા. उस दुर्घटना में वो नहीं बचे. महाराष्ट्र की और देश के राजनीति का एक बहुत भारी नुकसान हुआ है. देश के उभरते युवा नेता थे. महाराष्ट्र की नेतृत्व करने की उन पर क्षमता थी. हाल ही में कॉरपोरेशन महापालिका के चुनाव हुए थे और उसके बाद एक तरफ महाराष्ट्र का बजट उन्हें पेश करना था, दूसरी तरफ ग्रामीण इकाइयों के चुनाव आज से शुरू हुए हैं. उसके प्रचार के लिए वो जा रहे थे अपने क्षेत्र, और उस समय उनका विमान दुर्घटनाग्रस्त हुआ. बहुत ही डिसिप्लिन नेता थे. कम ही नेता मैंने देखे हैं कि जितने डिसिप्लिन हो, इतने समयबद्धता के लिए वो मशहूर थे.
कभी भी किसी मीटिंग में कभी देर से नहीं आना, कभी मीटिंग में पूरे ध्यान से मीटिंग की कार्रवाई में भाग लेना, ये बहुत ही रेयर क्वालिटी थी जो कि हर एक राजनेता में मैं नहीं देखता। 2010 के नवंबर में हम दोनों ने महाराष्ट्र के प्रशासन की जिम्मेदारी संभाली थी। मैं मुख्यमंत्री बना और मेरे साथ पहली बार वो उप मुख्यमंत्री बने। 4.5 साल तक हम दोनों ने महाराष्ट्र की बागडोर संभाली। कई सारे जनता के हितों के निर्णय लिए और कुछ हमारे मतभेद भी हुए। मुझे याद है कि बीच में एक बार वो नाराज होकर उन्होंने इस्तीफा अपने पद के दिया, बाहर चले गए, लेकिन फिर महीने भर के बाद उनको मना कर वापस हम मंत्रिमंडल में ले आए और वो उनके पास वित्त विभाग था, आज भी उनके पास वित्त विभाग था। कई सारे महाराष्ट्र सरकार के बजट उन्होंने पेश किए और बजट पेश करने में वो माहिर हो गए थे। पूरी महाराष्ट्र की अर्थव्यवस्था की नब्ज उन्होंने पहचानी थी। साथ ही में कृषि क्षेत्र, सहकारिता क्षेत्र में वो एक बहुत ही देश के अग्रणी नेता थे। महाराष्ट्र को उनसे बहुत बड़ी उम्मीद थी, एक दिन वो अवश्य महाराष्ट्र का नेतृत्व करने की क्षमता उनमें थी, लेकिन आज अचानक हमें छोड़कर वो चले गए। राज्य का नुकसान हुआ है, एनसीपी पार्टी का बहुत भारी नुकसान हुआ है। मैं पवार परिवार के प्रति अपनी संवेदना प्रकट करता हूं और उन्हें श्रद्धांजलि अर्पण करता हूं। તો અલગ અલગ નેતાઓ જે મહારાષ્ટ્રના છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પૂર્વ મુખ્યમંત્રીને આપ સાંભળી રહ્યા હતા, જેઓ તરફથી પણ કહેવામાં આવ્યું તેમની સાથેનો જે કાર્યનો અનુભવ રહ્યો છે તે ખૂબ જ સુમેળ ભર્યો રહ્યો। જ્યારે જ્યારે તકલીફો આવી તેમને સમજાવવામાં આવ્યા। બીજી તરફના એ દ્રશ્યો કે જે કદાચ વિચલિત કરી શકે તેવા છે, કારણ કે આખે આખું પ્લેન ક્રેશ થયા બાદ આગની જ્વાળાઓમાં ચપેટમાં આવી ગયું હતું, તે પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। એક પણ વ્યક્તિ બહાર આવી ન શક્યો હતો। કેટલાક એવા માનવીય અવશેષો જોવા મળ્યા છે કે જે જોઈને પણ તમારું કાળજું કંપી ઉઠે, કારણ કે પરિસ્થિતિ હતી કે ફ્યુલ હોવાને કારણે આ બ્લાસ્ટ મોટો થયો। आपकी सरकार नहीं है, मेरी सरकार है, आपका काम कैसा होगा ऐसा कहा नहीं, बल्कि ये काम मैं करूंगा तो महाराष्ट्र के विकास में मेरा योगदान होगा, ऐसी सोच रखने वाला नेता, उद्योग के बारे में सोच रखने वाला नेता, एग्रीकल्चर को अच्छे से समझने वाला नेता, दूध के धंधे को अच्छे से समझने वाला नेता, जिसके विजन से पुनः पिंपरी चिंचवड़ बनते सारे महाराष्ट्र ने देखा, ऐसे नेता का जाना बड़ा दुखद है। लेकिन परिस्थितियां कैसे थी? दोनों राष्ट्रवादी इकट्ठी आ रही थी, जिला पंचायत के चुनाव एक साथ वो लड़ रहे थे, ऐसे संकेत दिख रहे थे, और ऐसा कहा जा रहा था महाराष्ट्र की राजनीति में कि 2-3 महीने में महाराष्ट्र की राजनीति करवट लेने वाली है, और ये हादसा हो गया। अब प्रत्यक्षदर्शी ये कह रहे हैं कि विमान ने संतुलन हवा में ही खो दिया था, टच होने से पहले ही ब्लास्ट हो गया था। ऐसा कहा गया कि धुंध थी, विजिबिलिटी कम थी, लेकिन जो वीडियो आया है, जो सीसीटीवी फुटेज आया है दूर से रास्ते ओर से, वो इतना स्पष्ट कैसे दिख रहा है, ऐसे सवाल खड़े हो रहे हैं। ये संदिग्धता निर्माण हो रही इसमें। तो અને હવે વાત હિમપ્રપાતની। જમ્મુ કાશ્મીરમાં ઉરી શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટું ભૂસ્ખલન થયું છે। પર્વતનો મોટો ભાગ અચાનક તૂટીને રસ્તા પર પડી ગયો, જેના કારણે ટ્રાફિક સંપૂર્ણ ખોરવાઈ ગયો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। ઘટના બાદ વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી ગઈ અને માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ છે। મુસાફરોને આગામી સૂચના સુધી આ માર્ગ ટાળવા અને સત્તાવાર સલાહનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો, ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। એક હિમપ્રપાતની ઘટના જે છે તે ઘટી હોવાની જાણકારી છે। માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં આ જે કાટમાળ છે તેને હટાવી લેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આ રસ્તાનો ઉપયોગ ન કરો તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં સતત હિમવર્ષા અને ભારે ઠંડી વચ્ચે મોડી સાંજે હિમપ્રપાત થયો। આ હિમપ્રપાત ઇન્ટર માઉન્ટેન સોનમર્ગ અને સોનમર્ગ ઇન હોટલ્સ નજીક થયો હોવાના અહેવાલ છે, જેમાં કેટલીક હોટલોને નુકસાન પહોંચ્યું છે। રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી। અધિકારીઓએ બચાવની ટીમોને ઘટના સ્થળે મોકલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। હવામાન વિભાગે અગાઉથી જ એવલાન્ચ એલર્ટ જાહેર કર્યું હતું। ઉપરાંત કાશ્મીર તથા જમ્મુ ક્ષેત્રના 11 જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે।
સતત હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર 58 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસને સ્થાનિકો અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિ સુધરે ત્યાં સુધી સાવચેત રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરી છે. જનતાની મદદ માટે તંત્રએ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર સ્થાપિત કર્યા છે. હવામાન વિભાગે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ કે તેજ પવનની સંભાવના વ્યક્ત કરી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર બરફવર્ષા થઈ, જેના કારણે ખીણમાં પરિવહન ખોરવાઈ ગયું છે. શોપાઈનમાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફ પથરાઈ ગયા છે. શ્રીનગરમાં સવારે બરફવર્ષા શરૂ થઈ અને બપોર સુધી સતત ચાલુ રહી, જેના કારણે શહેર પર બરફની સફેદ ચાદર જોવા મળી હતી. ઘણા રસ્તાઓ લપસણા બની ગયા હતા, જોકે તંત્ર દ્વારા તાત્કાલિક બરફ હટાવવાની કામગીરી કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કિશ્તવાડ જિલ્લાના બુંજવાહાના સરપન પટનાસી વિસ્તારમાં દેવીગોલ રોડ લાંબા સમય સુધી સાફ ન થવાને કારણે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થવાથી સમગ્ર વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. રસ્તા પર બરફના થરના કારણે વાહન ચલાવવાનું લગભગ અશક્ય બની ગયું છે. આમ છતાં લોકોને અત્યંત જોખમી પરિસ્થિતિઓમાંથી પોતાના વાહનો ખસેડવાનો પ્રયાસ કરવો પડે છે. ઘણી જગ્યાએ સ્થાનિક લોકોને બરફ દૂર કરવાની અને રસ્તા પર વાહનો ધકેલી દેવાની ફરજ પડે છે, જેના કારણે મોટો અકસ્માત થઈ શકે છે. બીમાર, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલ લઈ જવી એક મોટો પડકાર બની ગયો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રસ્તાને સમયસર પુનઃસ્થાપિત ન થવાથી તેમના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. સાંકુ અને સુરુ ખીણના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે બરફવર્ષા થઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાર્કચીક અને સુરુ ખીણના અન્ય કેટલાક ભાગોમાં 6 થી 10 ઇંચ સુધી બરફ પડ્યો છે, જ્યારે સાંકુ શહેર અને નજીકના ગામોમાં 6 થી 8 ઇંચ વચ્ચે નોંધપાત્ર બરફવર્ષા નોંધાઈ છે. સતત બરફવર્ષાને કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે અને ઊંચા વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને વિઝિબિલિટીમાં ઘટાડો થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના બનિહાલમાં તાજી હિમવર્ષા જોવા મળી રહી છે. લપસણી રસ્તાની સ્થિતિને કારણે હાલાકી સર્જાય છે. બરફ પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તમામ વાહનો માટે બંધ કરવાની ફરજ પડી હતી. સતત બરફવર્ષા અને ખતરનાક રસ્તાની સ્થિતિને કારણે રામબન જિલ્લાના બનિહાલ અને કાજીકુંડ સેક્ટરમાં ટ્રાફિક અવરજવર સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બનિહાલમાં 6 ઇંચથી 1 ફૂટ સુધી બરફવર્ષા નોંધાઈ હતી, જ્યારે જવાહર ટનલ, મહુમાંગીત અને બનિહાલના અન્ય ઊંચાઈવાળા પ્રદેશો સહિત ઉપરના વિસ્તારોમાં લગભગ 1 થી 1.5 ફૂટ બરફ પડ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અનેક રસ્તાઓ હાલ બંધ છે. શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બરફવર્ષા ચાલુ છે, જ્યારે હાઈવે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. મુસાફરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. श्रीनगर जम्मू कौमी शाहराह ट्रैफिक की आमदरफ्त के लिए बंद। इस वक्त हम मौजूद हैं श्रीनगर जम्मू कौमी शाहराह के काजीगुंड के इलाके के आसपास और आप देख सकते हैं यहाँ कुलगाम पुलिस मुतारिक, और आप देख सकते हैं कुलगाम पुलिस की जितनी टुकड़ियाँ हैं कहीं ना कहीं ब्रीफिंग, और ये आप देख रहे हैं कि जो जम्मू से श्रीनगर जाने वाली या श्रीनगर से जम्मू जाने वाली गाड़ियाँ जो हैं उनसे पूछताछ की जा रही है, क्योंकि ट्रैफिक फिलहाल बंद है। और जो कम्यूटर्स हैं, जो ट्रैवलर्स हैं, उनसे कहा जा रहा है कि इस हाईवे पे फिलहाल सफ़र ना करें, क्योंकि अभी जो ये शाहराह है वो बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए। ये आप देख सकते हैं वापस जो है इनको मोड़ा जा रहा है कहीं ना कहीं इनकी सेफ्टी के लिए, और यही वजह है फिलहाल अभी कुलगाम पुलिस और ज़िला इंतज़ामिया की अगर हम बात करें हाईवे पे मुतारिक है। ये आप देख रहे हैं जम्मू कश्मीर पुलिस के साथ साथ कुलगाम पुलिस के साथ साथ यहाँ CRPF की टुकड़ियाँ तैनात हैं। हाईवे बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए, और बर्फबारी अभी जारी। आप देख सकते हैं, कैमरामैन दिखाने की कोशिश करेंगे आपको कि बर्फबारी बिल्कुल जारी है। हल्की फुल्की बर्फबारी अभी इस हाईवे पे जो निचले वाले इलाके हैं वो हो रही है, लेकिन ऊपरी वाले इलाकों की अगर हम बात करें, नवीगढ़ टनल के आसपास या काजीगुंड के ऊपरी इलाके वाले की बात करें तो यहाँ जमकर बर्फबारी हो रही है। इसी के साथ साथ अगर हम अनंतनाग और कुलगाम की बात करें तो अनंतनाग के पहाड़ी इलाकों में भी जमकर बर्फबारी हो रही है। जो अभी आप देख रहे हैं हल्की फुल्की बर्फबारी 26 और 27 की पेशगोई की गई।